રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમદાવાદના આંગણે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયનો વધુ એક ભવ્ય મહોત્સવ યોજાશે. પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિરૂપ અલંકૃત ફ્લોટ્સ તરતા મુકાશે. બીએપીએસ સંસ્થાના પ્રમુખ વર્ણિય અમૃત મહોત્સવની ચરમસીમા રૂપ મુખ્ય સમારોહની અમદાવાદમાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય ઉજવણી થશે. પ્રમુખ સ્વામી મહારાજના માનવ સેવામાં સમર્પિત અસંખ્ય કલ્યાણકારી યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમના જન્મદિને ભાવાંજલિ અપાશે. કાર્યક્રમ દરમિયાન અટલ બ્રિજ નજીક સાબરમતી નદીમાં પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિ કરાવતા અનેક અલંકૃત ફ્લોટ્સ તરતા મુકાશે. પ્રમુખ વર્ણિય અમૃત મહોત્સવમાં બીએપીએસના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ અને ભારતના ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો રહેશે ઉપસ્થિત. એપીએસ સ્વામિનારાયણ સંસ્થા આજે વિશ્વવ્યાપી આધ્યાત્મિક સામાજિક સંગઠન તરીકે ઉભરી રહી છે. આ સંસ્થાના વિકાસમાં જ્યાં ખૂબ મહત્વના નિર્ણયો લેવાયા છે એવું મહાપ્રાસાદિક સ્થાન એટલે આંબલીવાળી પોળ યજ્ઞપુરુષ પોળ. 1938માં બીએપીએસના સ્થાપક બ્રહ્મસ્વમોશ શાસ્ત્રીજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અહીંથી સંસ્થાના દ્વિતીય ગુજરાતી સામયિક સ્વામિનારાયણ પ્રકાશનો આરંભ કરીને એક આંતરરાષ્ટ્રીય પ્રકાશન પ્રવૃત્તિનું બીજારોપણ કર્યું હતું. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ જ સ્થાનમાં 1939માં પ્રમુખ સ્વામી મહારાજને 18 વર્ષે પાર્ષદ દીક્ષા આપી હતી. અમદાવાદમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું સૌપ્રથમ હરિમંદિર 1940માં આંબલીવાળી પોળમાં કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 1942માં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને તેમની 20 વર્ષની ઉંમરે અહીં સંસ્કૃત વિદ્યાભ્યાસ કરવાની આજ્ઞા કરી હતી. ઉપરાંત 1949માં પણ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને અહીં રહીને પુનઃ સંસ્કૃત વિદ્યાભ્યાસની આજ્ઞા કરી હતી. આ જ આંબલીવાળી પોળમાંથી બીએપીએસના ગઢના મંદિર નિર્માણ તથા અમદાવાદના શાહીબાગ ખાતેના મંદિર નિર્માણ અંગેનો નિર્ણય લેવાયો હતો. 2022માં મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષે આંબલીવાળી પોળનું નવીનીકરણ કરવામાં આવ્યું. પ્રમુખ વર્ણિય અમૃત મહોત્સવ પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ વર્ણિના 2025માં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર વર્ષ દરમિયાન હજારો ભક્તોએ આંબલીવાળી પોળ સુધી પદયાત્રા કરી. પ્રમુખ પદ ગ્રહણ કરતી વખતે પ્રમુખ સ્વામી મહારાજે લીધેલી પ્રતિજ્ઞાઓને તેમના જીવનના 95 વર્ષ સુધી સાકાર થયેલી લાખો લોકોએ અનુભવી છે. છેલ્લા 2 મહિનાથી કુલ 20 જેટલા સેવા વિભાગો અને 5500 જેટલા સ્વયંસેવકો સેવારત. મહંત સ્વામી મહારાજ અને ભારતના ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અનેક નેતાઓ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 7 ડિસેમ્બર અને રવિવારે સાંજે 5:30 થી 8:30 સુધી ચાલનાર આ કાર્યક્રમમાં વૈવિધ્યસભર પ્રસ્તુતિઓ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના 104મા જન્મદિને વંદના કરાશે. પ્રમુખ સ્વામી મહારાજના જીવન કાર્ય અને ગુણોને દર્શાવતા અનેક અલંકૃત તરતા ફ્લોટ્સ નદીમાં દ્રશ્યમાન થશે. પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. બરાબર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને સન 1950માં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ વાતને 2025માં 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એની સ્મૃતિ રૂપે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય જીવન, એમના કાર્યો, એમના પ્રદાનો, એમના સદ્ગુણો એ બધાની સ્મૃતિ કરવા માટે આ પ્રમુખ વર્ણિય અમૃત મહોત્સવ ઉજવવામાં આવશે. 7મી ડિસેમ્બરે રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ સેન્ટર ખાતે સાંજે 5:30 થી 8 દરમિયાન આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુદેવ અને સંસ્થાના પ્રમુખ અધ્યક્ષ એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાશે. આ કાર્યક્રમ ભારતના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી બધાની ઉપસ્થિતિમાં યોજાશે. આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતો અને હજારો હરિભક્તો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે એક વિશેષ આયોજન એ પણ છે કે પ્રમુખ સ્વામી મહારાજના જે સદ્ગુણો છે એની સુવાસ આપણને અનુભવાય એટલા માટે 75 વર્ષ નિમિત્તે 75 નૌકાઓનું એક સુંદર, જેને આપણે
ડેકોરેટિવ ફ્લોટ્સ કહી શકીએ, એ ડેકોરેટિવ ફ્લોટ્સ સાબરમતીના નીરમાં તરશે અને એમાં પ્રમુખ સ્વામી મહારાજના ગુણોની સ્મૃતિ કરવામાં આવી છે, જે આપણા સનાતન ધર્મના શાસ્ત્રોએ વર્ણવેલા ગુણો છે. એ ગુણોની ત્યાં સ્મૃતિ સાથે એમાંથી પ્રેરણા પ્રાપ્ત થાય એવો મંચ કાર્યક્રમ પણ છે. મંચ કાર્યક્રમમાં મુખ્યત્વે પ્રમુખ સ્વામી મહારાજે આ આંબલીવાળી પોળમાંથી જે એક સેવાનું જન આંદોલન ઉપાડ્યું, માનવ સેવાના અનેક ક્ષેત્રોમાં એમણે જે સેવાનો વિસ્તાર કર્યો, એની વાતો આ કાર્યક્રમમાં મુખ્યત્વે વણી લેવામાં આવી છે. અને એના ઉપક્રમે એમણે અહીંયા જે પ્રતિજ્ઞા લીધેલી આ આંબલીવાળી પોળમાં, એ પ્રતિજ્ઞાના શબ્દોને એમણે પોતાના જીવનના અંત સુધી કેવી રીતે બરાબર પાળી બતાવ્યા છે, એ પાસાઓને પણ વણી લેવામાં આવ્યા છે. આ 7મી ડિસેમ્બરના કાર્યક્રમનું એક મહત્વનું પાસું છે, એ છે કે માત્ર આમંત્રિતો માટે જ એમાં પ્રવેશ છે. બાકી બધા જ લોકો જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણી શકશે. 7મીએ તો રહેશે જ, પણ ત્યાર પછી બીજા 2 વધારે દિવસો સુધી, એટલે કે 8મી અને 9મી સુધી સાબરમતીના નીરમાં તરતા રહેશે. આ ફ્લોટ્સમાં કોઈ બેસવાનું નથી, એટલે કોઈ યાત્રિકો એમાં કોઈ સેલ કરી શકે એવી વ્યવસ્થા નથી. આ માત્ર એક પ્રકારનું દર્શન અથવા તો પ્રદર્શન છે. સ્વામીજી, જય સ્વામિનારાયણ. આમંત્રિતોની સંખ્યા જણાવશો સર? આમંત્રિતોની સંખ્યા અબાઉટ 45,000 to 50,000 છે. 45 થી 50,000 લોકો છે. સ્વામીજી, આપણે આંબલીવાળી પોળ જે કેન્દ્રથી પૂજે તો જી. ત્યાં મુખ્ય કાર્યક્રમ યોજાવાનો છે? ના, એ દર પૂર્ણિમા અહીંયા વિશેષ પૂજન, મહાપૂજા વગેરે થાય છે, એટલે અહીંયા મહાપૂજા અહીંયા થશે. અમૃત મહોત્સવ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજવામાં આવ્યો છે. એ નિમંત્રિતો માટે જ છે. મેં અગાઉ જણાવ્યું તેમ અવ્યવસ્થા ન સર્જાય એ હેતુને બરાબર સારી રીતે પાર પાડવા માટે જે લોકોએ ઉપસ્થિત રહેવાનું છે જન સમુદાયમાં, હરિભક્તના સમુદાયમાં, એ બધાને ખાસ નિમંત્રણ પાસ આપવામાં આવ્યા છે, એટલે જેને આપણે નિમંત્રણ કાર્ડ કહી શકીએ, એ આપવામાં આવ્યા છે. એ લોકો જે ત્યાં પધારશે. બાકી બધા જ લોકો ઓનલાઈન baps.org પરથી અથવા તો આપણી બધી ટીવી ચેનલોના માધ્યમથી જીવંત પ્રસારણ થશે, એને બધા માણશે. અને બીજી વાત એ કે આ આંબલીવાળી પોળનું જે મહત્વ છે એ એટલું બધું છે કે એક વખત, એટલે કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની પ્રમુખ વણીના 50 વર્ષ પૂર્ણ થયા હતા સન 2000માં, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ અહીં પધાર્યા હતા. અને એ વખતે ઘણો મોટો જન સમુદાય, હરિભક્ત સમુદાય આ જ પોળમાં ખીચોખીચ ભરાઈને બેઠો હતો. અને સ્વાભાવિક આશીર્વચન ઉચ્ચારતા પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલી ગયા, સ્વાભાવિક આશીર્વચન ઉચ્ચારતા, કોઈ ઇન્ડિકેશન વિના સ્વતઃ બોલી ગયા કે અહીંયા શાસ્ત્રીજી મહારાજે ચાદર ઓઢાડેલી, એટલે અહીંયા જે કોઈ ચાદર ઓઢાડશે એના શુભ સંકલ્પો ભગવાન પૂરા કરશે. તો ખરેખર એ એક ઐતિહાસિક એમણે જે ઉચ્ચારણ કર્યું, એક અંતરના અવાજ સાથે એમણે જે ઉચ્ચારણ કર્યું, તો આજે એનો હજારો હરિભક્તોને અનુભવ થાય છે. અહીંયા દર પૂનમે ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો એક તીર્થ યાત્રા તરીકે અહીંયા આવે છે અને એ ચાદર ઓઢાડવાની સેવા કરે છે. અને એ ચાદર ઓઢાડતાની સાથે પોતાના મનના મનોભાવો, માંગલિક ભાવનાઓ, પ્રાર્થનાઓ રજૂ કરે છે અને પ્રાર્થનાઓ ફળે પણ છે. ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો અહીંયા એ પ્રાર્થનાઓ ફળ્યાનો અનુભવ કરે છે. એટલે આ એક એ રીતે વિશેષ તીર્થ બની ગયું છે.